પાંડવો જ્યારે રાસયજ્ઞ કરવાના હતા ત્યારે બ્રાહ્મણોને દાનમાં આપવા માટે સોનું જોઈતું હતું. એટલે સોનું લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ લંકામાં જતા હતા. વિભીષણ પાસેથી એમને સોનું લાવવું હતું. જતાં જતાં રસ્તામાં રથમાં ભીમને ગર્વ આવ્યો કે આજના સમયમાં મારી બરાબરી કરે એવો કોઈ યોદ્ધ નથી, તો મારાથી અધિક તો ક્યાંથી હોય. અંતર્યામી અને ભક્તવત્સલ ભગવાનને પોતાના ભક્તનો ગર્વ જરાય ગમ્યો નહીં. એટલે ભક્તનું નુકસાન અટકાવવા માટે ભગવાને એક યુક્તિ કરી. અંતર્યામીપણે હનુમાનજીને પ્રેરણા કરી. એટલે હનુમાનજી રસ્તામાં આવીને માંદા બનીને સૂઈ ગયા. આગળ જતાં લંકા નજીક આવ્યા ત્યારે ભારત વર્ષના ખૂણામાં હનુમાનજી રસ્તામાં સૂતેલા જોયા. એટલે રથ ઊભો રહ્યો. ભીમે જોયું કે આ રસ્તો રોકીને કોણ વાનર પડ્યો છે. ભગવાને કહ્યું કે ભીમ, આ વાનરને કે રસ્તો આપે તો આપણે આગળ જઈ શકીએ. એટલે ભીમ નીચે ઉતર્યો અને વાનર પાસે જઈ અને કહ્યું, રસ્તો રોકીને કેમ બેઠો છો? ત્યારે કીધું કે હું બીમાર છું, મારાથી ઉઠાતું નથી, તો આપ મને જરા ઊંચો કરીને એક બાજુ મૂકી દો અને તમે રથ લઈને જતા રહો. એટલે ભીમે એ વાનરને ઊંચકવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પુરુષાર્થ કામ લાગ્યો નહીં અને વાનર તો જરાય ખસ્યો નહીં. કેમ કે હનુમાનજીએ પોતાનું વજન વધારી દીધું હતું. એટલે ભીમને વિચાર આવ્યો કે હાથીના હાથી આકાશમાં ફેંકી દીધેલા, એટલું મારા કાંડામાં બળ, અને આ કેમ ઊંચો થતો નથી. ભગવાને પણ કીધું કે અરે ભીમ, તું મહાભારત જીતનારો ભારતની હદમાં કેમ હારે છો? આ શું, તારું બળ ક્યાં ગયું? તારામાં તો 60 હાથીનું બળ છે, તારું બાહુબળ ક્યાં ગયું? ભીમ પણ જરાક આંચકો ખાઈ ગયો. એને ખ્યાલ આવી ગયો કે મને મારા બાહુનું બળ હતું, મને જરાક ગર્વ આવેલો, એટલે ભગવાને આ કોઈ ટ્રીક કરેલી લાગે છે. પછી ભગવાને વિનંતી કરી કે પ્રભુ, આ વાનર મારાથી ખસેડી શકાય એમ છે નહીં, આપ જ એનો કંઈક ઉપાય બતાવો. પછી ભગવાને હસીને કીધું કે ભીમભાઈ, અભિમાનથી તો જીવનું પતન થાય છે, અને હું તો ગર્વગંજન છું, અને ભક્તોના હિત માટે, આ તેઓનો ગર્વ ઉતારવા માટે એમને સાચા માર્ગે ચડાવું છું. આ તને જે દેખાય છે એ કોઈ સામાન્ય વાનર નથી, એ હનુમાનજી પોતે છે. એ પવનસુત છે અને તું પણ પવનસુત ગણાય છે, માટે આ તો તારા મોટા ભાઈ છે. એને વંદન કર અને પ્રેમથી વિનંતી કર, તો એ ઉઠીને જતા રહેશે. પછી ભીમભાઈને સમજાઈ ગયું, એટલે ઊભા થઈ અને વિનંતી કરી કે હે હનુમાનજી દાદા, કૃપા કરીને રસ્તો આપો. પછી તો હનુમાનજી ઉઠ્યા અને ભીમને ભેટ્યા. પછી હનુમાનજી ભગવાન કૃષ્ણની અને ભીમભાઈની રજા લઈ અને પ્રણામ કરીને ચાલ્યા ગયા. અને ભગવાન અને ભીમે લંકા તરફ પ્રયાણ કર્યું, અને ત્યાં વિભીષણની રજા લઈ અને સોનું લઈને ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા. યજ્ઞ પૂરો કર્યો અને આનંદ આનંદ થઈ ગયો. આ વાત પરથી સમજવાની વાત એટલી છે કે ભગવાને આપેલી આપણને શક્તિ, ભક્તિ, એવી કોઈ વાતનો જરાય અહંકાર ક્યારેય કરવો નહીં. જો અહંકાર કરીએ તો ભગવાનને ના ગમે. માટે નિર્માની અને સરળ ભાવથી આપણે આ સત્સંગમાં રહીએ તો ભગવાન ખૂબ પ્રસન્ન થાય. જય સ્વામિનારાયણ.